નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ફોટો કે પીડીએફ ફાઇલને રીસાઇઝ કેવી રીતે કરવી તે શીખીશું। કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે પછી એપ્લિકેશન, કોઈપણ પ્રકારનું એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય, એ એસએસસીનું હોય કે પછી ગુજરાત ગવર્મેન્ટનું હોય કે કોઈપણ સ્ટેટ ગવર્મેન્ટનું હોય, તો એના માટે ખૂબ જ ફોટો સાઇઝ અને ડોક્યુમેન્ટ સાઇઝ મેટર કરતી હોય છે। ફોટોની પહોળાઈ અને જાડાઈ કેવી રીતે સેટ કરવી, ફોટો કેબીની અંદર કેવી રીતે કન્વર્ટ કરવો, તો એ મોબાઈલથી આપણે કેવી રીતે કરી શકીએ એ આજના વિડીયોની અંદર આપણે જોઈશું। સૌપ્રથમ તો હું તમને અત્યારે મારી જોડે જે ફોટો અને પીડીએફ છે એની સાઇઝ બતાવી દઉં કે એકચ્યુઅલીની અંદર અત્યારે એ ફોટો કે પીડીએફની સાઇઝ કેટલી છે। તો અત્યારે સીધા હું અત્યારે મોબાઈલમાં ફાઇલ મેનેજર ઓપન કરું છું અને ત્યાં તમને બતાવું। હા, આ ફોલ્ડરની અંદર તમે જોઈ શકો છો કે ફોટો જેપીજી અને એક આ પીડીએફ ફાઇલ છે। તમને હું બતાવું તો આ ફોટોની ફાઇલ સાઇઝ 1.18 MB છે, તમે અહીંયા જોઈ શકો છો। અને આ પીડીએફની ફાઇલ સાઇઝ જે છે એ 776 KB છે। ફોર એક્ઝામ્પલ કે મારે 500 KBની અંદર જોઈએ તો કેવી રીતે હું કન્વર્ટ કરી શકું? આ ફોટોને મારે MBની અંદર છે એવું કેબીમાં જોઈતો હોય, 15 KB, 20 KB, 50 KBનો ફોટો જોઈતો હોય તો કેવી રીતે કન્વર્ટ કરી શકું? તો આજના વિડીયોમાં આપણે શીખીશું। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમારા ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરી દેશો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ। સૌપ્રથમ આપણે મોબાઈલના ક્રોમ બ્રાઉઝરની અંદર જઈશું। ત્યારબાદ અહીંયા આપણે સર્ચ ઓર ટાઈપ URL ઉપર જઈશું અને ત્યાં રીસાઇઝ પિક્સલ આટલું લખીશું। રીસાઇઝ સ્પેસ પિક્સલ આટલું લખી ત્યારબાદ એન્ટર પર ક્લિક કરી દઈશું। હવે તમને આવું ના જોવા મળતું હોય તો તમે અહીંયાથી ડેસ્કટોપ સાઇટ કરી દેશો। ડેસ્કટોપ સાઇટનો મતલબ શું થાય છે કે તમે કોમ્પ્યુટરની અંદર જે વ્યૂ જોવા મળે છે ને એ વ્યૂ મોબાઈલની અંદર જોવા મળે। તો ડેસ્કટોપ સાઇટ પર તમે ટિક માર્ક કરી દેશો જેનાથી તમે ઝૂમ કરી શકો। અહીંયા તમે જોઈ શકો છો resizepixel.com। હું તમને ઝૂમ કરીને બતાવું। resizepixel.com આના ઉપર આપણે ક્લિક કરી દઈશું। ત્યારબાદ તમે અહીંયા ફ્રન્ટ પેજની અંદર અપલોડ ઇમેજ આવું તમને જોવા મળશે। તો અપલોડ ઇમેજ ઉપર ક્લિક કરશો અને અહીંયા તમારે ગેલેરીમાં હોય તો ગેલેરીમાં, તમે હવે ફોટો ક્લિક કરવા માંગતા હોય તો પણ તમે કરી શકો છો, અથવા તો તમે અહીંયા મીડિયા પીકરથી શું થાય છે અહીંયા કે તમે જે તે ફોલ્ડરની અંદર ફોટો હશે એ ફોલ્ડર તમને અહીંયા બતાવે ના, તો તમે અહીંયા જે ઉપર લાઇન્સ બતાવે છે એ લાઇન્સમાંથી ક્લિક કરી તમે તમારી ગેલેરી સિલેક્ટ કરી ગેલેરીમાંથી પણ ફોટો તમે સિલેક્ટ કરી શકો છો। તો સૌપ્રથમ હું અત્યારે મારા જે ફોલ્ડરની અંદર ફોટો પડ્યો છે એ ફોલ્ડર અત્યારે એમાંથી હું ફોટોને સિલેક્ટ કરીશ। તો અહીંયા આ ફોટો જે છે એને સિલેક્ટ કરીશ। ત્યારબાદ અહીંયા સિલેક્ટનું જે બટન છે ઉપર એના ઉપર ક્લિક કરીશું એટલે આપણો અહીંયા ફોટો જે છે અપલોડિંગની પ્રોસેસમાં જતો રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા તમને આવું વ્યૂ ના જોવા મળતું હોય તો હું ફરીથી તમને કહું છું, અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરી ડેસ્કટોપ સાઇટ સેટ કરી દેશો, જેના કારણે કરીને તમને કોમ્પ્યુટર જેવું વ્યૂ જોવા મળે, બરાબર? તો અહીંયા તમને વિવિધ ઓપ્શન જોવા મળશે, એ ઓપ્શન વિશે હું તમને વાત કરું। અહીંયા કમ્પ્રેસ છે પહેલાં તો કમ્પ્રેસની અંદર શું થાય છે અહીંયા કે સૌ પ્રથમ તો તમે આ ફોટોને કેટલી સાઇઝનો સેટ કરવા માંગો છો। તો આ ફોટોને અહીંયા 50 KBનો જોઈએ, અત્યારે 1.18 MB છે તો મારે 50 KBની અંદર જોઈએ છે। તો કમ્પ્રેસ ફાઇલ 2 એના પર ટિક માર્ક કરીશું અને અહીંયા 50 KB હું લખી દઈશ, બરાબર? ત્યારબાદ રીસાઇઝનું તમે અહીંયા બટન જોવા મળે છે। હવે કોઈપણ પરીક્ષાની અંદર એવું પૂછેલું છે કોઈપણ એપ્લિકેશન ફોર્મમાં કે તમારી ફોટાની વિડ્થ આટલી હોવી જોઈએ અને હાઇટ આટલી હોવી જોઈએ। તો ઊંચાઈ અને જે પહોળાઈ છે એ તમે સેટ કરી દેશો। અહીંયા ધ્યાન રાખશો કે જો ઊંચાઈ અને પહોળાઈ સેટ કરો તો અહીંયા ફિક્સ્ડ એસ્પેક્ટ રેશિયો જે છે એને અનટિક કરી દેશો। ત્યારબાદ અહીંયા બંને તમે સેટ કરી અને રીસાઇઝ કરી દેશો, બરાબર? ત્યારબાદ તમે ક્રોપ પણ કરી શકો છો, મિરર ઇમેજમાં પણ કરી શકો છો, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો કરી શકો છો। તો હું અત્યારે એ કશું પણ કરીશ નહીં, કમ્પ્રેસ ઉપર જઈશ અને અહીંયા જે 50 KBની જે સાઇઝ છે એના પર ક્લિક કરી કમ્પ્રેસ કરી દઈશું આપણે ફોટાને પહેલાં, બરાબર? તો હવે અહીંયા આપણે 50 KBની સાઇઝ સેટ થઈ ગઈ છે। તો નીચે
તો અહીંયા રેઝોલ્યુશનમાં ફરક પડવાના કારણે જે ઇમેજની જે ક્વોલિટી છે એ રિડ્યુસ થઈ જશે, એના કારણેથી તમે એવો જોવા મળે છે. ફોટાનો થોડો કલર તમને ઓફ જોવા મળશે. તો ત્યારબાદ અહીંયા તમે નીચે ઝૂમ કરીને જોશો તો ગો ટુ ડાઉનલોડ પર ક્લિક કરશો. ત્યારબાદ અહીંયાથી ડાઉનલોડ ઇમેજ નીચે તમને જોવા મળશે. નીચે ઝૂમ કરીએ તો અહીંયા તમને ડાઉનલોડ ઇમેજ જોવા મળશે. તો ડાઉનલોડ ઇમેજ પર ક્લિક કરશું. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે ફોટાની જે સાઇઝ છે ને એ 50.89 કેબીની અંદર થઈ ગઈ છે. તો આ ફોટો તમે ડાઉનલોડની અંદર તમને જોવા મળશે, તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે. બરાબર. તો આ વાત થઈ ફોટોની. હવે આપણે પીડીએફને રીસાઇઝ કેવી રીતે કરીએ, તો અત્યારે હું બધું ક્લોઝ કરી દઉં છું. ત્યારબાદ અહીંયા આપણે ફરીથી ગૂગલની અંદર જઈશું અને ત્યાં સર્ચ કરીશું PDF સાઇઝ ઇન કેબી. આટલું સર્ચ કરી એન્ટર કરી દઈશું. ફર્સ્ટ નંબરની તમને જે વેબસાઇટ દેખાય pdf.pi7.org, તો એના ઉપર આપણે ક્લિક કરી દઈશું. ત્યારબાદ તમારે અહીંયા જે સિલેક્ટ PDF જે છે ત્યાંથી તમારે PDF સિલેક્ટ કરી લેવાની. તમને મેં 700 કેબીની જે PDF બતાવી હતી એવી જ રીતે તમારા મોબાઈલની અંદર જે તે ફાઇલ હોય એને તમે રિડ્યુસ કરી શકો છો. તો સિલેક્ટ PDF પર ક્લિક કરીશું અને અત્યારે આ જે PDF છે એને હું સિલેક્ટ કરીશ. એના પહેલાં હું તમને બતાવી દઉં કે આગળ આપણે ફોટો જે ડાઉનલોડ કર્યો એ કેટલી સાઇઝનો છે. તો એ રિસેન્ટમાં જે ડાઉનલોડ્સની અંદર જે છે એ બતાવશે અહીંયા. તો તમે અહીંયા જોઈ શકો છો ડાઉનલોડ્સમાં એની સાઇઝ રિડ્યુસ થઈ ચૂકી છે. બરાબર. તો હવે આપણે ફરીથી એ ફોલ્ડરની અંદર જઈશું અને PDF ઓપન કરીશું. PDFને સિલેક્ટ કરીશું. ત્યારબાદ સિલેક્ટના બટન પર ક્લિક કરીશું. કોઈ એડ બતાવે તો અહીંયા તમે ક્લોઝ પર ક્લિક કરી દેશો. હવે આ ફાઇલ સાઇઝ છે એ 700 કેબીની છે અને મારે આ ફાઇલ સાઇઝ 150 કેબીમાં જોઈએ છે. તો અહીંયા PDF સાઇઝ છે ત્યાં 150 કેબી સેટ કરી દેશો. ત્યારબાદ રીસાઇઝ PDF પર ક્લિક કરી દેશો. હવે આ PDFને આપણે ડાઉનલોડ કરી લઈશું. ધેટ્સ ઇનફ. ફોટો તમે અહીંયા જોઈ શકો છો કે જે ફોટો જે છે એ 50.89 કેબીમાં થઈ ગયો છે અને અહીંયા જે PDF છે એ 146 કેબીની બની ગઈ છે. તો આ બંને ફાઇલ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે. તો આવી રીતે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો એને રીસાઇઝ તમે કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા દોસ્તો સુધી આ વિડીયોને શેર કરશો વધુમાં વધુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટીલ દેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.